આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. ગુજરાતની 4 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને લોખંડી પુરુષ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ રાષ્ટ્રપતિએ એકતાનગર ખાતે જંગલ સફારી કરી અને વિવિધ વન્યજીવોને નિહાળ્યા હતા. તેમણે કેવડિયામાં રાજ્યના સૌથી વિશાળ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી. બાદમાં રાષ્ટ્રપતિએ એકતાનગરમાં એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને તાલીમાર્થીઓ સાથે વાતચીત કરી. આજે સાંજે રાષ્ટ્રપતિ અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને પાસ આઉટ થનારા વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ દીક્ષાંત સમારોહમાં લગભગ 430 વિદ્યાર્થીઓને વિવિધ ડિઝાઇન શાખાઓમાં પદવી પ્રાપ્ત થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ધોરણ 10 અને 12ના કુલ 14,30,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર પૂર્ણ થઈ ગયું છે. પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. પરીક્ષા શરૂ થતાં પહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ તણાવમુક્ત થઈ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. ધોરણ 10 અને 12ની પરીક્ષા આજે શરૂ થઈ રહી છે. 14 લાખ ઉપર દીકરા-દીકરીઓ તણાવ મુક્ત પરીક્ષા આપે. બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે. ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું. ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું. અરવલ્લી જિલ્લામાં 28,000 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. જિલ્લાના 3 ઝોનમાં સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ધોરણ 10ની પરીક્ષા કુલ 27 કેન્દ્રો પર 17,836, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રોમાં 8,732 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,728 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં પરીક્ષાર્થીઓને એસટી કર્મચારીઓ અને શાળાના આયોજકોએ ફૂલ અને ચોકલેટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 124 પરીક્ષા કેન્દ્ર પર 31,587 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ પરીક્ષાર્થીઓને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી. મહેસાણા જિલ્લામાં 185 કેન્દ્રો પર 46,250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિદ્યાર્થીઓને તિલક કરી શુભકામનાઓ પાઠવી. રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રો પર 76,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુએ વિદ્યાર્થીઓને તિલક કરી પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી. તમામને શિક્ષણના અધિકાર આરટીઈના કાયદાની જોગવાઈ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. નબળા અને વંચિત પરિવારના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક ભણી શકે તે માટે આરટીઈ કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે માટે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે આવતીકાલથી 12મી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની ચકાસણી કરીને શાળામાં પ્રવેશની કામગીરી શિક્ષણ વિભાગ હાથ ધરશે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 43,000થી વધુ લાભાર્થીઓને 49 કરોડ 56 લાખથી વધુની સહાય ચૂકવાઈ હોવાનું સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે. વર્ષ 2023-24માં 11,300થી વધુ લાભાર્થીઓને 13 કરોડ 51 લાખથી વધુની સહાય અપાઈ હોવાનું પણ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના 650 અનુસૂચિત જાતિના લાભાર્થીઓને 78 લાખ કરતાં વધુની સહાય અપાઈ હોવાનો પણ તેમણે ગૃહમાં જવાબ આપ્યો હતો. સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના યુદ્ધના ધોરણે પ્રયાસ થઈ રહ્યા હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે આગને કાબૂમાં લેવા માટે ઔદ્યોગિક કંપનીઓના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા થોડા સમયથી આગ કાબૂમાં આવી રહી છે. મુખ્યમંત્રીને પણ આગની ઘટના અંગે માહિતગાર કરાયા હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
આગ થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ બી રિપોર્ટ માંગેલા હતા. આપ જોઈ શકો છો કે ફાયરના બી જવાનો એની અંદર ઘાયલ થયા છે. અનેક તકલીફોની વચ્ચે બી તમામ લોકોને જોડે મળીને આ આગ કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય તેની પ્રક્રિયા ચાલુ છે. આ વેપારીએ રાત દિવસ મહેનત કરીને આખો ઉદ્યોગ ઊભો કર્યો. એમાં અચાનક રાતોરાત આ તકલીફ આવી જાય એ તકલીફ સહેવાની બહુ સહયોગી થઈ શકાય તે માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.